હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક નંબર 1.6 જે છે એના વિશે લર્ન કરેલું. ત્યાર પછી હવે આજે છે ટોપિક નંબર 1.7 ડીએનએ રેપ્લિકેશન મિકેનિઝમ એન્ડ મોડેલ. ડીએનએ નું જે રેપ્લિકેશન થતું હોય એની મિકેનિઝમ કેવી હોય છે અને એના જુદા જુદા મોડેલ્સ જે છે એના વિશે આપણે અહીંયા સ્ટડી કરવાની છે. તો જુઓ, ડીએનએ રેપ્લિકેશન ઓર ધ કોપિંગ ઓફ સેલ્સ ડીએનએ ઇઝ નો સિમ્પલ ટાસ્ક. ડીએનએ નું રેપ્લિકેશન કરવું અથવા તો સેલ્સ ની કોપી કરવી, સેલ્સ ના ડીએનએ ની કોપી કરવી એ સિમ્પલ ટાસ્ક નથી. There are about 6.56 base pairs of DNA in your genome. આપણા જીનોમ ની અંદર કેટલા તો કે approximately 6.56 base pairs જેટલા ડીએનએ છે એ આવેલા હોય છે. All of which must be accurately copied. એમાંના બધા જે છે એ accurately copied થવા જોઈએ when any one of your trillions of cells divide. જ્યારે આપણને ખબર છે કે બોડીઝ ની અંદર ઘણા બધા સેલ્સ જે છે આવેલા હોય છે. આ બધા સેલ્સ જે છે જ્યારે ડિવાઈડ થાય છે ત્યારે એમનું બધું જેનેટિક મટીરિયલ જે છે એની કોપી જે છે એક્યુરેટલી થવી જોઈએ. The basic mechanisms of DNA replication are similar across organisms. જે બેઝિક મિકેનિઝમ જે છે ડીએનએ ના રેપ્લિકેશન ની એ મોટા ભાગે બધા જ ઓર્ગેનિઝમ ની અંદર કેવી તો કે સિમિલર જ જોવા મળતી હોય છે. In this article, we will focus on DNA replication as it takes place in the bacterium E. coli. But the mechanism of replication are similar in humans and other eukaryotes. અહીંયા આપણે શેના વિશે મોસ્ટલી લર્ન કરવાનું છે તો કે ઇકોલાઈ જે ઓર્ગેનિઝમ જે છે એની અંદર રેપ્લિકેશન છે કઈ રીતે થાય છે એના વિશે લર્ન કરવાનું છે. બટ જે મિકેનિઝમ છે રેપ્લિકેશનની એ હ્યુમન્સમાં અને બીજા યુકેરિયોટ્સ ની અંદર પણ એપ્રોક્સિમેટલી એના સિમિલર જેવી જોવા મળતી હોય છે. Let's take a look at the proteins and enzymes that carry out replication, seeing how they work together to ensure accurate and complete replication of DNA. હવે શું કહે છે કે ચાલો જોઈએ કે પ્રોટીન અને એન્ઝાઇમ જે છે એ રેપ્લિકેશન જે છે એને કેરી આઉટ કરે છે, મતલબ કે એના દ્વારા રેપ્લિકેશન ની પ્રોસેસ જે છે આખી થતી હોય છે. Seeing how they work together, મતલબ કે પ્રોટીન અને એન્ઝાઇમ જે છે એકબીજા સાથે મળીને કઈ રીતે વર્ક કરે છે to ensure accurate and complete replication of DNA. શેના માટે તો કે કમ્પ્લીટ રેપ્લિકેશન કરવા માટે ડીએનએ માં એ બધા સાથે મળીને વર્ક કઈ રીતે કરે છે. ત્યાર પછી છે ડીએનએ રેપ્લિકેશન ઇઝ સેમી કન્ઝર્વેટિવ. ડીએનએ નું રેપ્લિકેશન કેવું હોય છે તો કે સેમી કન્ઝર્વેટિવ હોય છે. એનો મીનિંગ શું થાય? Meaning that each strand in the DNA double helix acts as a template. મતલબ કે ડીએનએ ની સ્ટ્રેન્ડ જે હોય છે એની ડબલ હેલિક્સ હોય છે, એની દરેક સ્ટ્રેન્ડ જે છે શેના તરીકે વર્ક કરે છે તો કે ટેમ્પલેટ તરીકે. For the synthesis of a new complementary strand. શેના માટે તો કે નવી કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એનું સિન્થેસિસ કરવા માટે. ડીએનએ નું જે ડબલ હેલિક્સ હોય છે એમાંથી શું થાય છે, એના હાઇડ્રોજન બોન્ડ જે છે એ બ્રેક થાય છે, બરાબર. અને ત્યાર પછી દરેક ડીએનએ ની સ્ટ્રેન્ડ જે હોય એ શેના તરીકે ટેમ્પલેટ તરીકે વર્ક કરે છે અને એની સામે એની નવી કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એનું સિન્થેસિસ થાય છે. જુઓ અહીંયા ફિગર ની અંદર આ શું છે, ડીએનએ નું ડબલ હેલિક્સ છે, બરાબર. આ ડબલ હેલિક્સ ડીએનએ છે એમાં શું થાય છે તો કે જ્યારે રેપ્લિકેશન થાય ત્યારે સૌથી પહેલા તો એના હાઇડ્રોજન બોન્ડ શું થશે, બ્રેક થશે. તો જુઓ આ સેકન્ડ સ્ટેપ ની અંદર દર્શાવેલું છે કે હાઇડ્રોજન બોન્ડ્સ બ્રેક એન્ડ હેલિક્સ ઓપન. હાઇડ્રોજન બોન્ડ શું થશે, બ્રેક થશે અને આ ડીએનએ નું ડબલ હેલિક્સ છે શું થશે તો કે ઓપન થશે. ત્યાર પછી હવે થર્ડ સ્ટેપ ની અંદર શું લખેલું છે તો કે each strand of DNA acts as a template. હવે આ જે બે અલગ પડી એમાંથી દરેક સ્ટ્રેન્ડ, આ સ્ટ્રેન્ડ છે અને આ બીજી સ્ટ્રેન્ડ છે, બંને શેના તરીકે વર્ક કરશે તો કે ટેમ્પલેટ તરીકે વર્ક કરશે અને એની સામે એની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એનું શું થશે, સિન્થેસિસ થશે, બરાબર. તો જુઓ, ડબલ હેલિક્સ acts as a template for the synthesis of a new complementary strand અને એની સામે નવી કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એનું સિન્થેસિસ થશે. This process takes us from one starting molecule to two daughter molecules. આ પ્રોસેસમાં શું જોવા મળે છે, સ્ટાર્ટિંગમાં એક મોલેક્યુલ હોય છે અને ત્યાર પછી જ્યારે રેપ્લિકેશન કમ્પ્લીટ થાય છે ત્યારે બે ડોટર મોલેક્યુલ્સ છે એ આપણને મળે છે.
with each newly formed double helix containing one new and one old strand. હવે જે નવ ફોર્મ જે બને છે એની અંદર એક નવી સ્ટ્રેન્ડ હોય છે અને એક જૂની સ્ટ્રેન્ડ હોય છે. એ કઈ રીતે? તો જુઓ, અહીંયા જે છે શું થયું તો કે આ જે છે એ જૂની સ્ટ્રેન્ડ છે, બરાબર, ઓલ્ડ સ્ટ્રેન્ડ છે, અને એની સામે આ નવી સ્ટ્રેન્ડ જે છે એ કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ નું સિન્થેસિસ થયું. એ જ રીતે આ પણ ઓલ્ડ છે અને એની સામે આ ન્યૂ સ્ટ્રેન્ડ છે એનું સિન્થેસિસ થાય છે. હવે જ્યારે કમ્પ્લીટ થાય છે, રેપ્લિકેશન પ્રોડ્યુસીસ ટુ આઇડેન્ટિકલ ડીએનએ ડબલ હેલિક્સ ઈચ વિથ વન ન્યૂ એન્ડ વન ઓલ્ડ સ્ટ્રેન્ડ. તો આની અંદર હવે આ જે છે એ ઓલ્ડ છે, આ જે સ્ટ્રેન્ડ છે એ ન્યૂ છે. આ સ્ટ્રેન્ડ કઈ છે? નીચેવાળી ઓલ્ડ છે અને ઉપરવાળી કઈ છે? તો કે ન્યૂ જે છે, જે સિન્થેસિસ થયેલું છે એ છે. એટલા માટે આ જે નવા આપણને જે બે ડોટર હેલિક્સ મળે છે એની અંદર એક સ્ટ્રેન્ડ કેવી હોય છે? ઓલ્ડ હોય છે, અને એક સ્ટ્રેન્ડ કેવી હોય છે? તો કે ન્યૂ હોય છે. આ શું કહેવા માંગે છે? આ તો કે સેમી કન્ઝર્વેટિવ મોડેલ્સ ઓફ ડીએનએ રેપ્લિકેશન. In a sense, that's all there is to DNA replication. But what's actually most interesting about this process is how it's carried out in a cell. Cells need to copy their DNA very quickly and with very few errors or risk problems such as cancer. શું કહે છે કે સેલ્સ જે છે એના ડીએનએ ની કોપી જે છે એ ઝડપથી થવી જરૂરી છે અને એરર પણ ન આવે. વિથ વેરી ફ્યુ એરર્સ મતલબ કે જેમ બને તેમ ઓછી એરર આવે. ઓર રિસ્ક પ્રોબ્લેમ સચ એઝ કેન્સર, અથવા તો જો એરર આવે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ થઈ શકે, બરાબર. વધારે પડતું જો સેલ્સ જે છે એનું ડિવિઝન થઈ જાય અને વધારે પડતું કોપી જો થાય તો શું થાય? તો કે કેન્સર જેવા ડિઝીઝ પણ થઈ શકે. ટુ ડુ સો they use a variety of enzymes and protein. એટલા માટે એની અંદર ઘણા બધા varieties of enzymes અને proteins જે છે એનો યુઝ થાય છે, which work together to make sure DNA replication is performed smoothly and accurately. એ શું કરે છે? તો કે એ બધા સાથે મળીને વર્ક કરે છે અને શ્યોર કરે છે કે ડીએનએ નું રેપ્લિકેશન જે છે સ્મૂધલી થાય છે, ઝડપથી થાય છે અને એક્યુરેટલી પણ થાય છે, બરાબર. So DNA polymerase. One of the key molecules in DNA replication is the enzyme DNA polymerase. DNA polymerase શું છે? તો કે એક ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ છે ડીએનએ ના રેપ્લિકેશન માટેનો, બરાબર. એક એન્ઝાઇમ છે. DNA polymerases are responsible for synthesizing DNA. DNA polymerase જે છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે? તો કે ડીએનએ નું સિન્થેસિસ કરવા માટે રિસ્પોન્સિબલ છે. એમાં એનો રોલ છે એ પ્લે કરે છે. તે એજ ન્યુક્લિયોટાઇડ્સ વન બાય વન ટુ ધ ગ્રોઈંગ ડીએનએ છે. એને શું કરશે? તો કે ન્યુક્લિયોટાઇડ્સ જે હોય એને વન બાય વન જે છે ગ્રોઈંગ ચેન જે હોય, નવી ચેન જે સિન્થેસિસ થતી હોય એની અંદર વન બાય વન ન્યુક્લિયોટાઇડ એડ કરવાનું કામ કોણ કરે છે? તો કે ડીએનએ પોલિમરેઝ. ઇન્કોર્પોરેટિંગ only those that are complementary to the template. કઈ જગ્યાએ? તો કે ટેમ્પલેટ જે આપેલી હોય એના કમ્પ્લિમેન્ટરી ન્યુક્લિયોટાઇડ જે આવતા હોય એ જ ન્યુક્લિયોટાઇડ જે છે એડ કરશે. મતલબ કે જો એડેનિન હોય તો એની સામે થાઇમિન જ એડ કરશે, બરાબર. એન્ડ સાઇટોસિન જો હોય તો એની સામે ગ્વાનિન જ એડ કરશે. જો ડીએનએ પોલિમરેઝ, બરાબર. આ શું છે? આ એન્ઝાઇમ છે ડીએનએ પોલિમરેઝ. હવે જુઓ અહીંયા આ ઓલ્ડ સ્ટ્રેન્ડ છે ડીએનએ ની, આ જે છે નવી સિન્થેસિસ થાય છે એ સ્ટ્રેન્ડ છે. ત્યાર પછી અહીંયા નીચે ફિગરમાં ઝૂમ કરીને બતાવેલું છે કે જો જે એ હોય તો એની સામે શું ટી એ એડ કરશે. આ શું છે? ડીએનએ પોલિમરેઝ જે છે એનું વર્ક છે એમ કે જે ટેમ્પલેટ ની અંદર હોય એના કોમ્પ્લિમેન્ટરી ન્યુક્લિયોટાઇડ જે એડ કરશે. અહીંયા પ્રાઇમર છે. ડીએનએ પોલિમરેઝ ને પોતાનું વર્ક કરવા માટે પ્રાઇમર જરૂરી છે. અને ન્યુક્લિયોટાઇડ નવા કઈ બાજુ એડ થશે? તો કે 3' એન્ડ જે હશે એ બાજુ જ નવા ન્યુક્લિયોટાઇડ એડ થશે. જુઓ હવે આગળ એના અમુક કી ફીચર્સ છે એ આપેલા છે. There are some key features of DNA polymerases. They always need a template. એને always વર્ક કરવા માટે શેની? તો કે ટેમ્પલેટ ની જરૂર પડે છે, બરાબર. ઉપરની ફિગરમાં આપણે જોયું કે એક ટેમ્પલેટ છે અને એની સામે નવી સ્ટ્રેન્ડ છે એ સિન્થેસિસ થાય છે. They can only add nucleotides to the 3' end of a DNA strand
શું કે છે એ કઈ બાજુ તો કે 3' એન્ડ જે હોય ડીએનએ ની સ્ટ્રેન્ડ નો એ બાજુ જે ખાલી ન્યુક્લિયોટાઇડ જે છે એ કરી શકશે. આપણે ઉપર આવી ગયું ફિગરમાં કે આ જે 3' એન્ડ જે છે એ બાજુ શું કરે છે તો કે ન્યુક્લિયોટાઇડ જે છે એડ કરે છે. They can't start making a DNA chain from scratch. તે જે છે સ્ટાર્ટિંગ સ્ટાર્ચ મતલબ કે સ્ટાર્ટ પોઈન્ટ, બરાબર, સ્ટાર્ટિંગ થી એ જે છે એ ચેન બનાવવાનું સ્ટાર્ટ કરી શકશે નહીં, બટ require a pre-existing chain or short stretch of nucleotides called a primer. પણ એને શેની જરૂર પડે છે તો કે પ્રાઇમર ની જરૂર પડે છે. અહીંયા આપણે જોયું કે પ્રાઇમર છે અને ત્યાર પછી જે ડીએનએ પોલિમરેઝ છે નવા નવા ન્યુક્લિયોટાઇડ છે એડ કરે છે, બરાબર, એટલે પ્રાઇમર ઇઝ મસ્ટ રિક્વાયર્ડ. They proofread or check their work, removing the vast majority of wrong nucleotides that are accidentally added to the chain. શું કરે છે એ proofread પણ કરતું જાય છે કે એમને જે ન્યુક્લિયોટાઇડ એડ કરેલા છે એ રોંગ તો નથી ને એમ. that are accidentally added to the chain. જો accidentally કોઈ ન્યુક્લિયોટાઇડ જે છે એ રોંગ એડ થઈ ગયું હોય તો એને રિમૂવ પણ કરે છે. The addition of nucleotides requires energy. હવે આ ન્યુક્લિયોટાઇડ્સ એડ કરવા માટે એનર્જીની જરૂર પડે છે. This energy comes from the nucleotides themselves. આ એનર્જી ક્યાંથી મળે છે તો કે ન્યુક્લિયોટાઇડ્સ ના પોતાનામાંથી જ મળે છે. Which have 3 phosphates attached to them, much like the energy carrying molecules ATP. એવા ફોસ્ફેટ કે જે ATP જેવા મોલેક્યુલ જો હોય, when the bond between phosphates is broken, જ્યારે ફોસ્ફેટ્સ વચ્ચેનો બોન્ડ જે છે બ્રેક થાય, the energy released, એ વખતે જે એનર્જી હવે રિલીઝ થશે, is used to form a bond between the incoming nucleotides and growing chain. એ એનર્જી જે છે જે ફોસ્ફેટ બોન્ડ જે છે એ બ્રેક થાય અને જે એનર્જી રિલીઝ થશે એનર્જી કઈ જગ્યાએ યુઝ થશે તો કે જે નવા ન્યુક્લિયોટાઇડ્સ એડ કરવા છે અને નવી ચેન સિન્થેસિસ કરવી છે એ જગ્યાએ એ યુઝ થશે. In prokaryotes such as E. coli, there are 2 main DNA polymerase. હવે પ્રોકેરિયોટ્સ ની અંદર જેવા કે E. coli ની અંદર મેઇન ડીએનએ પોલિમરેઝ કયા કયા છે તો કે 2. Involves in DNA replication, DNA pol 3, the major DNA maker, and DNA pol 1. બરાબર, પોલ મતલબ કે પોલિમરેઝ નું શોર્ટ ફોર્મ યુઝ કરેલું છે. ડીએનએ પોલિમરેઝ 3 અને ડીએનએ પોલિમરેઝ 1 જે છે એ બે મેઇન ડીએનએ પોલિમરેઝ છે. શેના માટે તો કે ઇકોલાઈ જે છે એના માટે. which plays a crucial supporting role we will examine later. ત્યાર પછી હવે છે starting DNA replication. How do DNA polymerases and other replication factors know where to begin? હવે ડીએનએ પોલિમરેઝ અને બીજા જે ફેક્ટર્સ જે હોય કે જે રેપ્લિકેશન માં હેલ્પ કરતા હોય, જેનો રેપ્લિકેશન માં રોલ હોય, એને કઈ રીતે ખબર પડે કે કઈ જગ્યાએથી રેપ્લિકેશન સ્ટાર્ટ કરવું? રેપ્લિકેશન ઓલવેઝ સ્ટાર્ટ્સ એટ સ્પેસિફિક લોકેશન ઓન ધ ડીએનએ. રેપ્લિકેશન જે છે ઓલવેઝ એક સ્પેસિફિક લોકેશન ઉપરથી સ્ટાર્ટ થતું હોય છે. which are called origins of replication. એને શું કહેવામાં આવે છે તો કે origin of replication and are recognized by their sequence. અને શેના દ્વારા રેકોગ્નાઇઝ થાય છે એની સિક્વન્સ દ્વારા. ડીએનએ નું રેપ્લિકેશન જ્યાંથી સ્ટાર્ટ થવાનું હોય એને શું કહેવામાં આવે છે તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, બરાબર, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ત્યાંથી શું કરવાનું હોય છે તો કે રેપ્લિકેશન છે એ સ્ટાર્ટ કરવાનું હોય છે. ઇકોલાઈ like most bacteria has a single origin of replication on its chromosome. E. coli જેવા જે બેક્ટેરિયા હોય છે મોટા ભાગના એને સિંગલ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે આવેલું હોય છે. The origin is about 245 base pairs long and has mostly 80 base pairs. ઓરિજિન જે હોય કેવડું હોય છે તો કે એપ્રોક્સિમેટલી 245 બેઝ પેર જેટલું લોંગ હોય છે, બરાબર, અને એ જગ્યાએ મોટા ભાગે કયા બેઝ આવેલા હોય છે તો કે 80 બેઝ પેર્સ જે છે એ ત્યાં પ્રેઝન્ટ હોય છે. which are held together by fewer hydrogen bond than GC pairs. શા માટે તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે ત્યાં શું કરવાનું હોય, પહેલા તો એના હાઇડ્રોજન બોન્ડ ને બ્રેક કરવાનો હોય અને ત્યાર પછી રેપ્લિકેશન સ્ટાર્ટ થઈ શકે, બરાબર. તો એટલા માટે જે એ અને ટી જે છે એ એની વચ્ચે કેટલા બોન્ડ હોય છે તો કે ડબલ બોન્ડ હોય છે અને જી અને સી ની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે, જેથી કરીને ઓરિજિન ઓફ રેપ્લિકેશન ની સાઇડ છે ત્યાં મોટા ભાગે 80 બેઝ પેર છે પ્રેઝન્ટ હોય છે, જેથી કરીને એને શું બ્રેક કરવા ઈઝી રહે.
મેકિંગ ધ ડીએનએ સ્ટ્રેન્ડ ઇઝીયર ટુ સેપરેટ, બરાબર, જેથી કરીને બંને જે સ્ટ્રેન્ડ હોય ડીએનએ ના ડબલ હેલિક્સની જે સ્ટ્રેન્ડ જે બંને હોય એને એકબીજાથી સેપરેટ કરવી ઈઝી રહે. સ્પેશિયલાઇઝ્ડ પ્રોટીન્સ રેકોગ્નાઇઝ ધ ઓરિજિન. હવે સ્પેશિયલાઇઝ્ડ પ્રોટીન હોય કે જે શું કરે, ઓરિજિનની સાઇટ જે છે એને રેકોગ્નાઇઝ કરે. બાઇન્ડ ટુ ધીસ સાઇટ, અને એ સાઇટ ઉપર શું થશે, બાઇન્ડ થશે. એન્ડ ઓપન અપ ધ ડીએનએ, અને ડીએનએ જે છે એને ઓપન કરશે. As the DNA opens to Y-shaped structure called replication forks are formed. હવે ડીએનએ જે છે જે ઓપન થશે તો બે Y-shape જેવા સ્ટ્રક્ચર જે છે એ જનરેટ થશે. એને શું કહેવામાં આવે છે, રેપ્લિકેશન ફોર્ક, બરાબર. અહીંયા જો, અહીંયા ફિગર ની અંદર આ બાજુથી આમ જોઈએ તો આ Y-shape થઈ શકે, અને આમ જોઈએ તો આ બાજુ પણ Y-shape થઈ શકે. એટલે આ રીતે જે છે રેપ્લિકેશન ફોર્ક જે છે જનરેટ થાય છે. ટુગેધર મેકિંગ અપ વોટ્સ કોલ્ડ રેપ્લિકેશન બબલ્સ, અને એને શું કહેવામાં આવે છે, રેપ્લિકેશન બબલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને ભેગા મળે, બંને વાઇસ બંને સાઈડના, એટલે સાથે મળી અને એને રેપ્લિકેશન બબલ્સ તરીકે પણ પછી ઓળખવામાં આવે, બરાબર. અહીંયા જો, અહીંયા બંને ભેગા મળે એટલે બબલ જેવું ફોર્મેશન થાય. આ બાજુનો વાઇસ શેપ અને આ બાજુનો વાઇસ શેપ ભેગા મળીને રેપ્લિકેશન બબલ જેવું ફોર્મેશન થાય, જેથી કરીને રેપ્લિકેશન બબલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. The replication forks will move in opposite direction as replication proceeds. હવે replication fork જે છે એ બંને બાજુ opposite direction ની અંદર શું થશે તો કે મૂવ થશે. નીચેની ફિગરમાં જો દર્શાવેલું છે કે આ રીતે બંને opposite direction ની અંદર શું થશે, replication fork જે છે એ મૂવ થશે. How does replication actually get going at the fork? હવે actually આની અંદર replication થાય છે કઈ રીતે? Helicase is the first replication enzyme. Helicase જે છે એ first replication enzyme છે to load on at the origin of replication. કઈ જગ્યાએ વર્ક કરે છે તો કે જે origin of replication હોય છે એ જગ્યાએ. 33 start superscript, 3 end superscript. Helicase job is to move the replication forks towards by unwinding the DNA. Helicase નું વર્ક શું છે તો કે replication fork જે છે એને શું કરે છે, અહીંયા ત્યાં મૂવ થાય છે અને અનવાઇન્ડિંગ કરે છે ડીએનએ નું. મતલબ કે શું કરે છે તો કે બ્રેકિંગ ધ હાઇડ્રોજન બોન્ડ્સ બિટવીન ધ નાઇટ્રોજનસ બેઝ પેર. મતલબ કે જે હાઇડ્રોજન બોન્ડ જે હોય છે જુદા જુદા બેઝ વચ્ચેનું એને બ્રેક કરે છે, બરાબર. એને શું કહેવામાં આવે છે, અનવાઇન્ડિંગ ધ ડીએનએ. કયો એન્ઝાઇમ વર્ક કરે છે તો કે હેલિકેઝ. હેલિકેઝ નું વર્ક શું છે, હાઇડ્રોજન બોન્ડ જે છે એને શું કરશે, બ્રેક કરશે. Proteins called single strand binding proteins coat the separated strands of DNA near the replication fork. હવે આ હેલિકેઝે વર્ક કરેલું છે ત્યાં અનવાઇન્ડિંગ થઈ ગયું એટલે ત્યાર પછી એ જે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન જે છે શું વર્ક કરશે તો કે એ જે સ્ટ્રેન્ડ જે છે, બરાબર, કોટ ધ સેપરેટેડ સ્ટ્રેન્ડ ઓફ ડીએનએ, એ સેપરેટ સ્ટ્રેન્ડ જે છે એને કોટ કરશે નિયર ધ રેપ્લિકેશન ફોર્ક. કઈ જગ્યાએ તો કે રેપ્લિકેશન ફોર્ક ની બાજુમાં. આગળ આપણે ફિગર ની અંદર સરખી રીતે સમજ આવશે. કીપિંગ ધેમ ફ્રોમ કમિંગ બેક ટુગેધર ઇનટુ ધ ડબલ હેલિક્સ. મતલબ કે એ ફરીથી પાછું ડબલ હેલિક્સ માં કન્વર્ટ ન થઈ જાય, જેથી કરીને સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન જે છે એને કોટ કરે છે. હેલિકેઝ જેમ હાઇડ્રોજન બોન્ડ ને શું કરે, બ્રેક કરતો જાય, ત્યાર પછી એની પાછળ શું થાય તો કે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન જે છે એને કોટ કરતું જાય, જેથી કરીને સેપરેટેડ સ્ટ્રેન્ડ જે બંને હોય એ ફરીથી એકબીજા સાથે બોન્ડ જે છે બનાવે નહીં, બરાબર, અને ડબલ હેલિક્સ ની અંદર પાછું ન આવી છે એટલા માટે. જો અહીંયા બબલ્સ ગ્રોઝ એટ બોથ એન્ડ. આ રીતે બંને બાજુના એન્ડ જે હોય એ બાજુ બબલ્સ જે છે ગ્રોથ થતું જશે અને આ રીતે રેપ્લિકેશન છે થશે. લીડિંગ એન્ડ લેગિંગ સ્ટ્રેન્ડ. ત્યાર પછી છે લીડિંગ અને લેગિંગ સ્ટ્રેન્ડ. In E. coli, the DNA polymerase that handles most of the synthesis is DNA polymerase 3. E. coli ની અંદર DNA polymerase તરીકે વર્ક કોણ કરે છે, મોટા ભાગનું સિન્થેસિસ તો કે DNA polymerase 3 જે છે એના દ્વારા થાય છે. There are 2 molecules of DNA polymerase 3 at a replication fork. Replication fork જે હોય છે ત્યાં બે મોલેક્યુલ્સ હોય છે DNA polymerase ના, બરાબર. Each of them hard at work on one of the 2 new DNA strands. હવે ડીએનએ નું ડબલ હેલિક્સ જે હોય એ ઓપન થાય એટલે બે સ્ટ્રેન્ડ હોય
તો બંને સ્ટ્રેન્ડ જે હોય એની કોમ્પ્લિમેન્ટરી જે સ્ટ્રેન્ડ જે હોય એનું સિન્થેસિસ કરવાનું હોય, જેથી કરીને બે પોલિમરેઝ જે છે ડીએનએ પોલિમરેઝ 3 જે છે ના બે મોલેક્યુલ્સ જે છે એ ત્યાં વર્ક કરશે. DNA polymerases can only make DNA in the 5' to 3' direction. હવે DNA polymerase જે છે એ કઈ બાજુ વર્ક કરશે તો કે 5' to 3' ની ડિરેક્શન ની અંદર જ DNA નું સિન્થેસિસ કરશે. And this possesses a problem during replication. અને આના કારણે રેપ્લિકેશન ની અંદર એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. A DNA double helix is always anti-parallel. કયો પ્રોબ્લેમ તો કે DNA double helix જે છે શું હોય તો કે anti-parallel હોય always. In other word, one strand runs in the 5' to 3' direction. વર્ડમાં કોમનલી કહીએ તો એક સ્ટ્રેન્ડ જે છે 5' to 3' ડિરેક્શન ની અંદર રન થતી હોય, જ્યારે બીજી જે છે while the other runs in the 3' to 5' direction. જ્યારે બીજી સ્ટ્રેન્ડ જે છે કઈ બાજુ રન થતી હોય તો કે 3' to 5'. બરાબર. This makes it necessary for the two new strands which are also anti-parallel to their templates to be made in slightly different way. આટલા માટે એ જરૂરી છે કે બંને જે નવી સ્ટ્રેન્ડ નું સિન્થેસિસ થાય એ પણ કેવી હોવી જોઈએ, એન્ટી પેરેલલ પણ પેરેલલ જ હોવી જોઈએ, એની ટેમ્પલેટ જે છે એની એન્ટી પેરેલલ હોવી જોઈએ. One new strand which runs 5' to 3' towards the replication fork is the easy one. એક નવી સ્ટ્રેન્ડ જે છે કે 5' to 3' ની ડિરેક્શન ની અંદર શું થાય છે રન થાય છે એ ઈઝી છે. This strand is made continuously. આ સ્ટ્રેન્ડ જે છે કન્ટિન્યુઅસલી રન થશે. Because the DNA polymerase is moving in the same direction as the replication fork. શા માટે તો કે DNA polymerase જે છે એ જ ડિરેક્શનમાં રન થશે કે જે ડિરેક્શન ની અંદર replication fork છે રન થાય છે. This continuously synthesized strand is called the leading strand. આ જે continuously જે સ્ટ્રેન્ડ નું સિન્થેસિસ થતું હોય છે એને શું કહેવામાં આવે છે તો કે લીડિંગ સ્ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા ડીએનએ જે છે આ છે શું છે તો કે રેપ્લિકેશન ફોર્ક છે. બરાબર. જે પેલો વાય શેપ હતો એનો એક પાર્ટ આપેલો છે. હવે એ આ સ્ટ્રેન્ડ કઈ બાજુ જાય છે તો કે આ 3' to 5' છે, એની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ કઈ છે 5' to 3' છે. હવે નવી જે સ્ટ્રેન્ડ છે જેનું સિન્થેસિસ થવાનું છે એક આ ડિરેક્શનમાં થવાનું છે અને એક આ ડિરેક્શનમાં થવાનું છે. બરાબર. એક જે છે હવે લીડિંગ સ્ટ્રેન્ડ કોને કહેવાય તો કે આ જે રેપ્લિકેશન ફોર્ક જે બાજુ ઓપન થાય છે એ જ બાજુ જે સ્ટ્રેન્ડ જે છે જેનું સિન્થેસિસ થતું હોય એને કહેવામાં આવે છે લીડિંગ સ્ટ્રેન્ડ. બરાબર. અને ત્યાર પછી આ જે ઓપોઝિટ ડિરેક્શન ની અંદર જે મૂવ થાય છે એને શું કહેવામાં આવે છે જોઈએ. The other new strand which runs 5' to 3'. બીજી જે છે કઈ બાજુ રન થાય છે આમ તો 5' બાજુથી 3' બાજુ જ રન થાય છે. From the fork is tricker. એ શું છે ટ્રિકી છે, એમ એ હાર્ડ છે થોડી. The strand is made in fragment because as the fork moves forward the DNA polymerase which is moving away from the fork. જે ફોર્ક જે છે એનાથી દૂર જાય છે એવી સ્ટ્રેન્ડ must come off and reattach on the newly exposed DNA. એનું કેવું થાય છે તો કે થોડું સિન્થેસિસ થાય ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ છૂટો થઈ જાય, વળી પાછો જોડાય, વળી થોડું સિન્થેસિસ થાય, વળી ડીએનએ પોલિમરેઝ અલગ પડી જાય, વળી પાછો જોડાય. આ રીતે આનું ફ્રેગમેન્ટ વાઇઝ કટકામાં મતલબ કે આ સ્ટ્રેન્ડ છે એનું સિન્થેસિસ થશે. This tricky strand which is made in fragments is called the lagging strand. આ ટ્રિકી સ્ટ્રેન્ડ જે છે તેમાં ફ્રેગમેન્ટ વાઇઝ જેનું ફોર્મેશન થાય છે એને શું કહેવામાં આવે છે લેગિંગ સ્ટ્રેન્ડ. હવે અહીંયા આપેલું છે ઓકાઝાકી ફ્રેગમેન્ટ. તો આ જે બધા ફ્રેગમેન્ટ જે હોય એને ઓકાઝાકી ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે નીચે આવશે જો The small fragments are called Okazaki fragments. આ જે small fragments જે છે લેગિંગ સ્ટ્રેન્ડ ની અંદર જે ફ્રેગમેન્ટ વાઇઝ જે ફોર્મેશન થાય છે સિન્થેસિસ થાય છે નવી સ્ટ્રેન્ડ નું એને શું કહેવામાં આવે છે આ બધા ફ્રેગમેન્ટ્સ ને ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. Named for the Japanese scientist who discovered them. કોના ઉપરથી નામ આપેલું છે તો કે જાપાનીઝ સાયન્ટિસ્ટ જે હતા જેને એ ડિસ્કવર કરેલું હતું એના ઉપરથી એ નામ આપેલું છે. The leading strand can be extended from one primer alone. હવે લીડિંગ સ્ટ્રેન્ડ જે છે એનું આખું સિન્થેસિસ થવા માટે ખાલી એક જ પ્રાઇમર ની જરૂર પડશે.
શા માટે? તો કે એનું ફોર્મેશન કેવું થાય છે, અહીંયા આપણે જોયું કે કન્ટિન્યુઅસલી થાય છે, બરાબર. ફોર્મેશન તો એક પ્રાઇમર એકવાર અટેચ થઈ ગયું હોય ત્યાર પછી બીજા કોઈ પ્રાઇમરની એને જરૂર પડતી નથી, કન્ટિન્યુઅસલી સિન્થેસિસ થતું જાય છે. The maintenance and cleanup crew. Some other proteins and enzymes in addition the main ones above are needed to keep DNA replication running smoothly. શું કે છે, અમુક બીજા પ્રોટીન્સ અને એન્ઝાઇમ હોય છે કે જેની જરૂરિયાત પડે છે, બરાબર, ડીએનએ રેપ્લિકેશન ને સ્મૂથલી બનાવવા માટે, ઝડપથી બનાવવા માટે. One is a protein called the sliding clamp. આવું જે પ્રોટીન છે જેને શું કહેવામાં આવે છે, સ્લાઇડિંગ ક્લેમ્પ, which holds DNA polymerase 3 molecules in place as they synthesize DNA. એ શું કરે છે, તો કે ડીએનએ પોલિમરેઝ 3 જે છે એને હોલ્ડ કરે છે કઈ જગ્યાએ, ઇન પ્લેસ એઝ ધે સિન્થેસાઇઝ ડીએનએ, કે જ્યાં એને ડીએનએ સિન્થેસિસ કરવાનું છે, બરાબર. The sliding clamp is a ring shaped protein. Sliding clamp શું છે, તો કે એક ring shape નું પ્રોટીન છે, and keeps the DNA polymerase of the lagging strand from floating off when it restart at a new Okazaki fragment. અને શું કરે છે, તો કે keep the DNA polymerase of the lagging strand. lagging strand જ્યારે હોય એ વખતે from floating off, મતલબ કે મૂવ થતું હોય એને ત્યાંથી અટકાવે છે, કઈ વખતે, તો કે જ્યારે એને ફરીથી રિસ્ટાર્ટ એટ અ ન્યુ ઓકાઝાકી ફ્રેગમેન્ટ. આપણે આગળ જોયું કે જે લેગિંગ સ્ટ્રેન્ડ જે હોય એનું કેવી રીતે, તો કે ફ્રેગમેન્ટ વાઇઝ સિન્થેસિસ થાય છે, બરાબર, અને લીડિંગ સ્ટ્રેન્ડ જે છે એનું કન્ટિન્યુઅસ સિન્થેસિસ થાય છે. તો કે આ જ્યારે ઓકાઝાકી ફ્રેગમેન્ટ જુદા જુદા સિન્થેસિસ થતા હોય એ વખતે આ જે રિંગ શેપ્ડ પ્રોટીન જે છે એને પેલા તો અટકાવે છે, એક ફ્રેગમેન્ટ કમ્પ્લીટ થાય એટલે અને ફરીથી પાછું એને રીજોઈન કરીને ત્યાંથી સ્ટાર્ટ કરાવશે. ત્યાર પછી છે ટોપોઆઇસોમરેઝ. ટોપોઆઇસોમરેઝ ઓલ્સો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ મેન્ટેનન્સ રોલ ડ્યુરિંગ ડીએનએ રેપ્લિકેશન. ટોપોઆઇસોમરેઝ નો પણ રોલ પણ કેવો છે, તો કે ઇમ્પોર્ટન્ટ છે ડીએનએ ના રેપ્લિકેશન ની અંદર. This enzyme prevents the DNA double helix ahead of the replication fork from getting too tightly wound as the DNA is opened up. આ એન્ઝાઇમ નું વર્ક શું છે, તો કે ડીએનએ નું જે ડબલ હેલિક્સ જે હોય એને જે રેપ્લિકેશન ફોર્ક હોય એ જગ્યાએ એકબીજાથી દૂર રાખે છે, જેથી કરીને એ ફરીથી વાઉન્ડ ન થઈ જાય અને ઓપન જ રહે, એમ ફરીથી ડીએનએ જે છે એનું વાઇન્ડિંગ જે છે ન થઈ જાય. It acts by making temporary nicks in the helix to release the tension, then sealing the nicks to avoid permanent damage. એ શું કરે છે, તો કે એક ટેમ્પરરી નિક ક્રિએટ કરે છે હેલિક્સમાં અને ત્યાર પછી એને ફરીથી એ નિક જે હોય છે એ સીલ થઈ જાય છે, બરાબર, અને જે ડેમેજ જે છે એ સીલ થાય છે. Finally, there is a little cleanup work to do if we want DNA that doesn't contain any RNA or gap. શું કે છે કે ત્યાં એક લિટલ ક્લીનઅપ વર્ક થાય છે, શેના માટે, તો કે to do if we want DNA that doesn't contain any RNA or gap. જો ડીએનએ ની અંદર કોઈ આરએનએ અથવા તો ગેપ ન હોય તો. The RNA primers are removed and replaced by DNA. RNA primer જે છે એ રિમૂવ થાય અને રિપ્લેસ તેના દ્વારા થાય છે ડીએનએ દ્વારા, through the activity of DNA polymerase 1. તેના દ્વારા, તો કે ડીએનએ પોલિમરેઝ 1 જે છે એની એક્ટિવિટી દ્વારા. The other polymerase involved in replication. ડીએનએ પોલિમરેઝ શું છે, તો કે બીજો પોલિમરેઝ કે જે રેપ્લિકેશન ની અંદર ઇન્વોલ્વ છે એમ. The nicks that remain after the primers are replaced get sealed by the enzyme DNA ligase. હવે જે નિક જે હોય એ શેના દ્વારા સીલ થશે, પ્રાઇમર જે છે અને જે ડીએનએ ની સ્ટ્રેન જે છે સિન્થેસિસ થતી એની વચ્ચે જો કોઈ નિક હોય તો એ શેના દ્વારા સીલ થશે, તો કે જે ડીએનએ લાઇગેઝ જે છે એ એન્ઝાઇમ દ્વારા. ત્યાર પછી હવે આપેલું છે સમરી ઓફ ડીએનએ રેપ્લિકેશન ઇન ઇ કોલી. અત્યાર સુધી આપણે જે કોઈ એન્ઝાઇમ ના વર્ક જોયા છે એનું તમને એક ફિગર આપીને એક્સપ્લેનેશન કરેલું છે. લેટ્સ ઝૂમ આઉટ એન્ડ સી હાઉ ધ એન્ઝાઇમ્સ એન્ડ પ્રોટીન્સ ઇન્વોલ્વડ ઇન રેપ્લિકેશન વર્ક ટુગેધર ટુ સિન્થેસાઇઝ ન્યૂ ડીએનએ. જુઓ ફિગર ની અંદર
આ શું છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે બરાબર, અને આ છે એની સામે છે ઓકાઝાકી ફ્રેગમેન્ટ વાળી જે સ્ટ્રેન્ડ જે છે એને આપણે શું કહીશું લેગિંગ સ્ટ્રેન્ડ. લેગિંગ સ્ટ્રેન્ડ નું ફ્રેગમેન્ટ વાઇઝ શું થશે સિન્થેસિસ થશે, અને એની સામેની સ્ટ્રેન્ડ છે કઈ છે લીડિંગ સ્ટ્રેન્ડ બરાબર. એનું સિન્થેસિસ કેવું થશે તો કે કન્ટિન્યુઅસ થશે. આ જે છે રેપ્લિકેશન ફોર્ક છે, આ રેપ્લિકેશન ફોર્ક જે છે એની ડિરેક્શન ની અંદર જ સિન્થેસિસ થશે. એ કઈ સ્ટ્રેન્ડ છે લીડિંગ સ્ટ્રેન્ડ, અને રેપ્લિકેશન ફોર્ક જે છે એની ઓપોઝિટ માં જે સ્ટ્રેન્ડ છે જેનું સિન્થેસિસ થશે એ કઈ છે લેગિંગ સ્ટ્રેન્ડ, અને એની અંદર સિન્થેસિસ ફ્રેગમેન્ટ વાઇઝ થશે. ત્યાર પછી હવે છે જુદા જુદા એન્ઝાઇમ નું વર્ક. જો આ હેલિકેઝ એન્ઝાઇમ એનું વર્ક શું છે તો કે આ જે ડીએનએ જે છે એના જે હાઇડ્રોજન બોન્ડ છે એને એ બ્રેક કરતું જાય છે. એ જેવું બ્રેક કરતું જાય ત્યાર પછી આ જો આ સ્લાઇડિંગ ક્લેમ છે કે જે અહીંયા આ રીતે મૂવ થતું જાય છે બરાબર. અને હવે છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. એ શું કરશે આગળ આવી ગયું કે એ જે હેલિકેઝ જે રીતે હાઇડ્રોજન બોન્ડ ને બ્રેક કરે ત્યાર પછી એ જે છે એ કોટિંગ કરતું જાય. તો આ છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, જે વર્ક શું કરશે તો કે કોટિંગ નું. ટોપો આઇસોમરેઝ જે છે અનવાઇન્ડિંગ ફરી વાઇન્ડિંગ જે છે ન થાય ફરીથી, એટલા માટે શું કરે છે તો કે ડીએનએ નું ડબલ હેલિક્સ જે હોય એને ઓપન રાખે છે. આરએનએ પ્રાઇમર જે છે પ્રાઇમર તરીકે વર્ક કરે છે બરાબર. ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ જે છે 1 બાય 1 શું કરે ન્યુક્લિયોટાઇડ્સ એડ કરતું જાય. DNA polymerase 3 and DNA polymerase 1 and DNA ligase છે કે શું કરશે તો કે નિક જે હશે એને સીલ કરશે. હવે ઓવરવ્યુ આપેલું છે નીચે. હેલિકેઝ ઓપન્સ અપ ધ ડીએનએ એટ ધ રેપ્લિકેશન ફોર્ક. હેલિકેઝ શું કરશે તો કે ડીએનએ જે છે એને ઓપન કરશે રેપ્લિકેશન ફોર્ક જે હોય એ જગ્યાએ. ત્યાર પછી સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન કોટ ધ ડીએનએ અરાઉન્ડ ધ રેપ્લિકેશન ફોર્ક ટુ પ્રિવેન્ટ રિવાઇનિંગ ઓફ ધ ડીએનએ. ડીએનએ નું રિવાઇનિંગ ફરીથી ન થઈ જાય એટલા માટે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન જે છે રેપ્લિકેશન ફોર્ક જગ્યાએ શું કરશે તો કે એને કોટ કરશે. ત્યાર પછી ટોપો આઇસોમરેઝ વર્ક્સ એટ ધ રિજિયન અહેડ ઓફ ધ રેપ્લિકેશન ફોર્ક ટુ પ્રિવેન્ટ સુપર કોઇલિંગ. એનું સુપર કોઇલિંગ ફરીથી ન થઈ જાય બરાબર. ડીએનએ નું ડબલ હેલિક્સ જે હોય એનું કોઇલિંગ ન થઈ જાય એટલા માટે શું કરશે ટોપો આઇસોમરેઝ જે છે એ જે રિજિયન જે આગળ જે હોય રેપ્લિકેશન ફોર્ક નો એ જગ્યાએ હશે અને સુપર કોઇલિંગ ને અટકાવશે. પ્રાઇમેઝ. પ્રાઇમેઝ શું કરે છે તો કે સિન્થેસાઇઝિસ આરએનએ પ્રાઇમર્સ કોમ્પ્લિમેન્ટરી ટુ ધ ડીએનએ સ્ટ્રેન્ડ. જુઓ અહીંયા પ્રાઇમેઝ આપેલો છે એન્ઝાઇમ. એ શું કરશે તો કે આરએનએ પ્રાઇમર જે છે એનું સિન્થેસિસ કરતું જશે. ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ 3 શું કરે છે વર્ક તો કે એક્સટેન્ડ ધ પ્રાઇમર્સ એડિંગ ઓન ધ 3 પ્રાઇમ એન્ડ ટુ મેક ધ બલ્ક ઓફ ધ ન્યૂ ડીએનએ. ડીએનએ પોલિમરેઝ 3 જે છે પ્રાઇમર ને એક્સટેન્ડ કરતું જશે અને નવા નવા ન્યુક્લિયોટાઇડ જે છે 3 પ્રાઇમ એન્ડ જે હોય સ્ટ્રેન્ડ નો એ બાજુ એડ થતા જશે અને આ રીતે નવું ડીએનએ જે છે એ સિન્થેસાઇઝ થતું જશે. આરએનએ પ્રાઇમર્સ આર રિમૂવ્ડ એન્ડ રિપ્લેસ્ડ વિથ ડીએનએ બાય ડીએનએ પોલિમરેઝ 1. હવે આ આરએનએ પ્રાઇમર જે છે તેના દ્વારા રિપ્લેસ થશે તો કે ડીએનએ પોલિમરેઝ 1 દ્વારા. ધ ગેપ બિટવીન ડીએનએ ફ્રેગમેન્ટ્સ આર સીલ્ડ બાય ડીએનએ લાઇગેઝ. અને ડીએનએ લાઇગેઝ દ્વારા હવે જે ગેપ જે હોય ડીએનએ ની વચ્ચે એ શું થશે સીલ થતા જશે. ત્યાર પછી આપેલું છે ડીએનએ રેપ્લિકેશન ઇન યુકેરિયોટ્સ. ધ બેઝિક્સ ઓફ ડીએનએ રેપ્લિકેશન આફ્ટર સિમિલર between bacteria and eukaryotes such as humans, but there are also some difference. શું કે છે કે જે બેઝિક મિકેનિઝમ જે હોય રેપ્લિકેશન ની એ જોવા જઈએ તો સિમિલર જ જોવા મળે છે બેક્ટેરિયા અને યુકેરિયોટ્સમાં, બટ તેમાં અમુક એવા ડિફરન્સ પણ આવેલા હોય છે. જો કયા કયા હોય છે. યુકેરિયોટ્સ યુઝ્યુઅલી હેવ મલ્ટીપલ લિનિયર ક્રોમોઝોમ્સ. યુકેરિયોટ્સ ની અંદર મલ્ટીપલ લિનિયર ક્રોમોઝોમ્સ હોય છે, ઈચ વિથ મલ્ટીપલ ઓરિજિન્સ ઓફ રેપ્લિકેશન. અને દરેકને મલ્ટીપલ ઓરિજિન્સ ઓફ રેપ્લિકેશન્સ ની સાઇટ પણ આવેલી હોય છે. હ્યુમન્સ કેન હેવ અપ ટુ 10⁻15 ઓરિજિન્સ ઓફ રેપ્લિકેશન. હ્યુમન્સ ને કેટલા 10⁻15 જેટલા ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ આવેલા હોય છે. Most of the E. coli enzymes have counterparts in eukaryotic DNA replication, but a single enzyme in E. coli may be represented by multiple enzymes in eukaryotes. શું કે છે મોટા ભાગે E. coli ના જે એન્ઝાઇમ જે છે
એવા જ કાઉન્ટર પાર્ટ મતલબ કે એના જેવા સિમિલર જ શેની અંદર આવેલા હોય છે તો કે યુકેરિયોટ્સ ની અંદર, મતલબ કે પ્રોકેરિયોટ્સ માં જેમ હોય એ જ રીતે યુકેરિયોટ્સ માં પણ જોવા મળતું હોય છે. બટ અ સિંગલ એન્ઝાઇમ ઇન ઇકોલાઈ, પણ ઇકોલાઈ ની અંદર વર્ક જે સિંગલ એન્ઝાઇમ દ્વારા થતું હોય છે મે બી રિપ્રેઝેન્ટેડ બાય મલ્ટિપલ એન્ઝાઇમ્સ. એ જ એન્ઝાઇમ જે છે એ મલ્ટિપલ જોઈએ શેની અંદર તો કે યુકેરિયોટ્સમાં. For instance, there are 5 human DNA polymerases with important roles in replication. Human being ની અંદર DNA polymerases કેટલા હોય છે તો કે 5 પ્રકારના જુદા જુદા હોય છે કે જે યુઝ થતા હોય છે. Most eukaryotic chromosomes are linear because of the way the lagging strand is made. હવે મોટા ભાગના યુકેરિયોટિક ક્રોમોસોમ્સ કેવા હોય છે તો કે લિનિયર હોય છે. શા માટે? Because of the way the lagging strand is made. શા માટે તો કે લેગિંગ સ્ટ્રેન્ડ જે છે એની અંદર સિન્થેસાઇઝ થતી હોય છે. Some DNA is lost from the ends of linear chromosomes in each round of replication. અમુક DNA હોય કે એ લોસ પણ થતા હોય છે એના એન્ડ ઉપરથી, લિનિયર ક્રોમોઝોમ જે છે એના એન્ડ ઉપરથી, બરાબર. રેપ્લિકેશન નો રાઉન્ડ પૂરો થાય એટલે અમુક DNA લોસ પણ થઈ શકે એવા યુકેરિયોટમાં ચાન્સીસ છે. એને અહીંયા કીધેલું છે ટીલોમર્સ વર્ડ એના માટે યુઝ કરેલો છે. તો આ શું હતું તો કે રેપ્લિકેશન, બરાબર. ડીએનએ રેપ્લિકેશન ઇન પ્રોકેરિયોટ્સ એન્ડ યુકેરિયોટ્સ. હવે ત્યાર પછી ટોપિક છે મોડ ઓફ ડીએનએ રેપ્લિકેશન, કે જુદા જુદા મોડ છે એના અને 3 પ્રકારના મોડેલ્સ છે જે આપણે હવે આના નેક્સ્ટ લેક્ચર ની અંદર ડિસ્કસ કરીશું.